જૂના બસ મથક પાછળ આવેલ આશરે 8 માસ પૂર્વે ફાયર સેફ્ટીની સુવિધા તથા નવીનીકરણના બહાને બંધ કરવામાં આવી। સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભ થશે। જો કે ફાયર સેફ્ટી ઊભી કર્યા બાદ પણ રેસ્ટોરન્ટની ચીમનીના પગલે વિદ્યાર્થીઓને સુરક્ષા પર સવાલ। શહેરના જૂના બસ મથક પાછળ આવેલ સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 ને આશરે 8 માસ પૂર્વે નવીનીકરણ તથા ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ કરાવવાના બહાને બંધ કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા। જે બાદ આગામી શૈક્ષણિક સત્રથી ફાયર સેફ્ટી સુવિધા તથા નવીનીકરણથી શાળા પુનઃ પ્રારંભ થશે, પરંતુ શાળા નીચે ધમધમતી રેસ્ટોરન્ટની ચીમનીના કારણે ફાયર સેફ્ટીની સુવિધા છતાં આકસ્મિક આગજન્ય દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાનો શું ના સવાલ પણ ઉઠવા પામ્યા છે। સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 ને સુવિધા અંતર્ગત બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા અન્ય શાળામાં જવાનું ટાળતા વાલીઓ અસમંજસમાં। 8 માસ પૂર્વે શહેરના જૂના બસ મથક પાછળની સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 ને નવીનીકરણ તથા ફાયર સેફ્ટી સુવિધાના પગલે બંધ કરવામાં આવી હતી, જેના પગલે શાળામાં શિક્ષણ મેળવતા 250 ઉપરાંત વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા। પરંતુ શહેરની મધ્યમાં આવેલ શાળાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું સરળ બન્યું હતું, પરંતુ શાળા બંધ રહેતા નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં જવાનું ટાળતા અન્ય લત પર ચડતા વાલીઓ અસમંજસમાં મુકાયા હતા। જી, શું નામ છે તમારું? રવિભાઈ નારાયણભાઈ દંતાણી। ત્યાં તમારે સ્કૂલ બંધ થઈ જવાથી તમારા છોકરાઓને ભણવામાં શું તકલીફ? બહુ તકલીફ પડે છે સાહેબ, અહીંથી બહુ દૂર સ્કૂલ છે, એટલે અમારા છોકરાઓ રેલ ક્રોસ કરીને ત્યાં જઈ શકતા નથી, એટલે સ્કૂલે અત્યારે જતા નથી। જી બેન, શું નામ છે તમારું? તેજલબેન। તમારા છોકરાઓ પ્રાથમિક શાળામાં ભણતા હતા 5 નંબર, હા, અત્યારે બંધ થઈ ગઈ છે, શું કહેશો? આ છોકરાઓને આઘું પડે છે સ્કૂલો, અને જવા આવવામાં તકલીફ બહુ પડી જાય છે, તો તમે નજીક સ્કૂલ લઈ લો તો આમાં છોકરાઓ ભણતર ભણી શકે। મારી બે ગોપાલ સ્કૂલમાં ચાલુ છે, પણ આપણી સ્કૂલ એમને બદલી નાખી। એ સ્કૂલ હમણાં બહુ દૂર પડી જાય અને રસ્તા ખરાબ છે, રેલવે છે, રોડ હાઈવે રોડ છે, છોકરા એકલા એના લીધે મોકલતા નહીં, અહીં જૂની સ્કૂલ આવી જાય તો સારું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।